છે. હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર. વિક્રમ સંવત 2080 મહાવદ અમાસ તારીખ 10/3/2024ને રવિવારના શુભ દિને વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. આજના આ મોંઘવારીના જમાનામાં દીકરી પરણાવી એ એક કઠિન કામ છે અને ખાસ કરી ગરીબ વર્ગ તથા મધ્યમ વર્ગ માટે તો આ એક મોટી ચેલેન્જ છે. આવા સમયમાં લગભગ ઘણા બધા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય છે. આ સમૂહ લગ્નમાં સમાજ દ્વારા દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડવા માટે અનેક ભેટો, સોગાદો તથા લગ્નમાં તમામ ખર્ચા સમાજ દ્વારા ઉપાડી લઈ એક મહત્ત્વની જવાબદારીમાં સમાજ ખડે પગે ઊભો રહે છે. આવો જ એક સમાજ છે કે જે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે ઓળખાય છે. તેમના દ્વારા એક અતિ સુંદર દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું મોડાસાની દાદા દાદીની વાડી ખાતે ભવ્ય આયોજન કરી સમાજમાં મોટી નામના મેળવી છે. આ મહાલગ્ન ઉત્સવમાં વાલ્મીકી સમાજના પ્રમુખ નારણભાઈ એમ રાઠોડ, મહામંત્રી ભીખાભાઈ કે સોલંકી, ઉપપ્રમુખ પૂનમભાઈ સોલંકી, મોહનભાઈ એસ રાઠોડ, સહમંત્રી રમેશભાઈ સોલંકી, સંગઠન મંત્રી ગોવિંદભાઈ સોલંકી, વસંતભાઈ સોલંકી, ખજાનચી દિનેશભાઈ ચૌહાણ, ઓડિટર જયેશભાઈ રાઠોડ, એડવોકેટ જનરલ વસંતભાઈ સોલંકી અને વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લીના તમામ ટ્રસ્ટીગણ તથા આ સમૂહ લગ્નમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવનાર એવા તમામ સેવાના દાતાશ્રીઓ આ સૌની અથાગ મહેનતથી દ્વિતીય સમૂહ લગ્ન અવસરને શોભાવ્યો છે. વાલ્મીકી સમાજના આ સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ 12 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ખૂબ મહત્ત્વની વાત તો એ છે કે આ વાલ્મીકી સમાજના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં બાબુભાઈ ટાડા જેઓ ધનસુરા રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં દાદા દાદીની વાડીના માલિક છે, જેઓ દ્વારા આ સમૂહ લગ્નમાં આ દાદા દાદીની વાડીનો કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર એક મુસ્લિમ બિરાદર બાબુભાઈ ટાડાએ ઉમદા કાર્ય કરેલ છે, જેમાં હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે. વાલ્મીકી સમાજના અતિ ઉમદા કાર્યની નોંધ લેવાય છે. આ સમૂહ લગ્નોત્સવમાં જે પણ કોઈએ જાણે અજાણે સહાય કરેલ છે તેવા સૌ સમાજના ઉત્સાહી કાર્યકરોનો સમાજના પ્રમુખ નારાયણભાઈ રાઠોડ દ્વારા દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલ્મીકી સમાજના આ સમૂહ લગ્નમાં જોડાયેલ 12 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડી આનંદિત થઈ સમાજનો આભાર વ્યક્ત કરતા સમાજના આ કાર્યને બિરદાવ્યું હતું. વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન અત્રે દાદા દાદીની વાડીની અંદર કરવામાં આવી રહ્યું છે. આ સમૂહ લગ્નની અંદર 12 ભાગ્યશાળી દીકરીઓના સમૂહ લગ્ન અહીંયા અર્પણ કરવામાં આવ્યા છે. અમારા સમાજના ગુરુઘર, ગાદીપતિશ્રી, સંતો, મહંતો, સામાજિક આગેવાનો, પંચ પટેલો અને વરકન્યાના માતા પિતાના આશીર્વાદથી અમે આ સમૂહ લગ્ન સફળતાપૂર્વક કરવા જઈ રહ્યા છીએ. આ 12 દીકરીઓ ખૂબ ભાગ્યશાળી હોય કે અમારા ચેરિટેબલ ટ્રસ્ટની દીકરીઓ હોય અને આ દીકરીઓ અમે એડોપ્ટ કરી છે અને આ દીકરીઓ માટે માતા પિતાએ જેટલું દાન આપે છે એટલું દાન તો અમે નથી આપી શકતા, પણ અમે ફૂલને ફૂલની પાંખડી આપવા માટે અમે આ એક નાનકડું સાહસ કર્યું છે. અમારા આ નાનકડા સાહસને ઘણી બધી ભૂલો અને ખામીઓ હશે, પણ વાલી અને અમારો સમાજ અમારી ભૂલોને ક્ષમે ગણી અને આ સમાજના આશીર્વાદ અમારા ટ્રસ્ટને અર્પણ કરે. અમારા પર જે ભરોસો કર્યો છે આ સમાજે અને આ દીકરીઓ અમને આપી છે, દીકરાઓ અમને આપ્યા છે, એના માટે સમાજના અમે ઋણી છીએ અને આ સમાજના ચરણોમાં અમે નતમસ્તકે વંદન કરીએ છીએ. આ દીકરીઓના માતા પિતા સમાજને અમારા પર ભરોસો રાખવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. મારા ટ્રસ્ટીગણે ખૂબ મહેનત ઉઠાવી છે. તમામ નાના નાના કાર્યકર્તાઓએ અને સ્વયંસેવકોએ જે જહેમત ઉઠાવી છે અને સમૂહ લગ્નને સફળ બનાવ્યો છે તે બદલ સમગ્ર સમાજ વતીથી, સમગ્ર અમારા ટ્રસ્ટ વતીથી એમનો હું આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ અરવલ્લી દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું BM વાઘેલા પ્રોફેસર માણસા કોલેજ ખૂબ હર્ષ અને આનંદી લાગી રહ્યો છું. જ્યારે વાલ્મીકી સમાજમાં આવા ઉત્તમ કાર્યો થતા હોય ત્યારે આ ટ્રસ્ટના અધ્યક્ષ અને આ ટ્રસ્ટના પ્રમુખ અને આ ટ્રસ્ટના જે પણ ટ્રસ્ટીગણ છે એને હું હાર્દિક અભિનંદન આપું છું. આજના આ મોંઘવારીના યુગની અંદર જ્યારે દેખાદેખીથી ખર્ચાઓ થતા હોય અને એ ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે આપણે આવા સમાજના જે મહાન કાર્યો છે એ આવા કાર્યકર્તા દ્વારા કરવામાં આવે છે ત્યારે ખૂબ આનંદ અનુભવાય છે. માન્ય PL સોલંકી અને પ્રમુખ આપણા નારાયણભાઈ અને મારા પરમ મિત્ર આ જે વિનયભાઈ છે એમના ભગીરથ
જે પ્રયત્નો છે એને કારણે 12 યુગલો આજે 10/3/2024ના રોજ એક લગ્ન ગ્રંથિથી જોડાઈને ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે ખૂબ આનંદ અનુભવાય છે. સાથે ગુજરાત રાજ્ય સામાજિક અને અધિકારિતા વિભાગ દ્વારા એમને રમાબાઈ આંબેડકર 7 ફેરા યોજના હેઠળ જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું એ પ્રમાણપત્ર રાજ્ય સરકાર આ પ્રકારના જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. એ માટે હું આ સરકારનો અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. સાથે આભાર વ્યક્ત કરું છું ભાનુબેન બાબરિયા કે જે સામાજિક અને અધિકારિતા મંત્રી છે કે જેમના થકી આવા ઉત્તમ કાર્યો સમાજ માટે કરવામાં આવે છે. અને સાથે હું આભાર આ સમગ્ર ટ્રસ્ટીજનનો કરું છું કે મને એન્કરિંગનું કામ આપીને આ પ્રસંગને દીપાવવા માટેનો નાનકડો પ્રયાસ કરવાનો મોકો આપ્યો. અભિનંદન. હું વિનોદભાઈ જીવાભાઈ રાઠોડ, વાલ્મીકી સમાજના મહામંડળનો હું સુરત ઝોનનો મંત્રી છું, પ્રમુખ છું, સફાઈ કામદાર મંડળની મંત્રી છું અને ઓલ ગુજરાત સફાઈ કામદાર મહામંડળના સ્ટેટ કમિટી મેમ્બર તરીકે સાથે વાલ્મીકી સમાજની જે અમારું આ ટ્રસ્ટ છે વાલ્મીકી ચેરિટી ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓનું જે આયોજન કરવામાં આવે છે એના સદભાગે અમારા માટે બહુ જ આનંદનો દિવસ છે કે અમારા વાલ્મીકી સમાજમાં ગરીબ લોકોને જે ખોટા ખર્ચાથી બચવા માટે આ જે આયોજન કરવામાં આવે છે એમાં ઘણું બધું દાન સમાજ તરફથી, ઘણા બધા બીજા સમાજ તરફથી આ વર કન્યાને કન્યાદાન આપવામાં આવે છે અને ખોટા ખર્ચામાંથી બચવા માટે અને બહુ મોટું આયોજન કરીને ભવ્ય કાર્યક્રમ કર્યો છે. આયોજકનો ખૂબ ખૂબ આભાર માનું છું. પરમાત્મા એમને શક્તિ આપે અને વારંવાર હર વર્ષે આવા પ્રોગ્રામો કરતા રહે છે અને આ ભવ્ય પ્રોગ્રામના અમે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. અને દરેકને અમારી વિનંતી છે કે દરેક જણ વાલ્મીકી સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નમાં યથાશક્તિ સહકાર આપીને ભવ્ય પ્રોગ્રામનો સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા સમાજની અંદર અમે અમારા તરફથી દરેક વાલ્મીકી સમાજના દરેક વ્યક્તિઓને મફત વિઝિટ ફી તેમજ કુંડલી અમે મારા તરફથી ફ્રી ભેટ આપવામાં એનાઉન્સ કરું છું. કોઈપણ પ્રકારનું કંઈ પૂછવું હોય તો લોકો મારા ફોનનો કોન્ટેક્ટ કરી શકે છે, મારો કોન્ટેક્ટ કરી શકે છે. અમે એમની સેવા આપીશું યંત્રથી, તન મન ધનથી. અને આવા આયોજન હંમેશા થતા રહે એવી શુભકામના સાથે આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. વાલ્મીકી સમાજ. જય ભીમ, જય.